આજે તેલગાણી વિસ્તારમાં હનુમાનજીની દેરીની સામે ગોપાલભાઈ વ્યાસ જેના માલિક છે એ મકાન વિધર્મી લોકોને વગેર જાણ કરે, સોસાયટીની રજા લીધા વગર, પોલીસની રજા લીધા વગર ટેમ્પરરી ભાડે આપેલું હોય કે ભાડે આપેલું હોય એની માહિતી હજી મળી નથી. પણ એ વસ્તુની જાણ થતાં જ સમગ્ર આજુબાજુમાં રહેતા હિન્દુ ભાઈઓ ભેગા થઈને એ બાબતનો વિરોધ કરેલું. અને આજે ગોપાલભાઈ વ્યાસ છે એ વારંવાર આવી રીતે કૃત કરતા હોય છે કે પોતાના નામે પ્રોપર્ટી લઈને અને એ પ્રોપર્ટીનો સારો ભાવ મળે પૈસાની લાલચમાં આવીને એ વિધર્મીઓ સાથે સાઠગાંઠ કરીને અસાનધારા જેવા કાયદાને જેને ખૂબ ગંભીરતાથી પાલન કરવાનું હોય તેનું પણ ભંગ કરે છે. આજે આ વસ્તુની જાણ થતાં સમગ્ર વિસ્તારના લોકો સ્થાનિકો ભેગા થયા. સાથે પીસીઆર પોલીસ કંટ્રોલમાં કોલ કરી પીસીઆરને બોલાવવામાં આવી. ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર જે લોકોને રહેવા માટે આ જગ્યા આપી છે એ વિધર્મી છે. તો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે અને જે તે માણસે આ વસ્તુ ભાડે લીધી હતી એ માણસે બાંહેધરી આપી છે કે હું હમણાં આજે રાત્રે આ વસ્તુ ખાલી કરી દઈશ. પોલીસની સાક્ષીમાં એ બાંહેધરી આપી છે. પોલીસનું અને એ ભાઈની વાતનું માન રાખીને અત્યારે અમે એમને મકાન ખાલી કરવા માટેનો સમય આપેલો છે. આ એક ખૂબ દુઃખદ ઘટના છે અને આ જે કાયદો છે એનું ખૂબ કડક રીતે અમલીકરણ થવું જોઈએ. કેમ કે આજુબાજુમાં આ એક સ્ટાર્ટિંગ છે કે 10 દિવસ માટે, 15 દિવસ માટે, મહિના માટે, જે ધીમે ધીમે તો પછી કાયદાનું મિનિંગ શું રહ્યું.